ગુજરાતના 125 વકીલોની પ્રતિષ્ઠાભરી આ જંગમાં બાર કાઉન્સિલની ચૂંટણી હતી અને એમાં સૌથી વધુ મતે હું આ ચોથી વાર વિજેતા થયો છું. આજે મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા અને તેમના હોદ્દેદારો અને કારોબારી અને વકીલ ભાઈ બહેનોએ આજે ભવ્ય મારું સ્વાગત કર્યું. એ બદલ એ લોકોનો હું આભારી છું. બાર કાઉન્સિલની અંદર અમારે વકીલોના જ કામ કરવાના હોય છે, પણ સાથે સાથે સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં હાઈકોર્ટ બેન્ચ મળે એના માટેનું આંદોલન કરવાના છીએ. ગયા વર્ષે પણ અમે બાર એસોસિએશનમાં આખા સૌરાષ્ટ્ર કચ્છના બધા પ્રમુખ અને હોદ્દેદારોને બોલાવ્યા હતા અને ત્યારે થોડુંક અધૂરું રહ્યું હતું. એ આ વર્ષે અમારા સુમિતભાઈ વોરા પ્રમુખ છે, એના અધ્યક્ષ સ્થાને હાઈકોર્ટ બેન્ચ લડત અમે આપશું અને હાઈકોર્ટ બેન્ચ લઈને જ જંપીશું. આપણા વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદી એ પણ રાજકોટથી લડ્યા હતા અને મને લાગે છે રાજકોટ પ્રત્યે એમને ખુદ પ્રેમ છે અને એના આધારે પણ અમે કહી શકીએ કે રાજકોટને એક હાઈકોર્ટ બેન્ચ મળશે. હાઈકોર્ટ બેન્ચ મળવાથી આખા સૌરાષ્ટ્ર અને કચ્છને ખૂબ ફાયદો થશે અને વધારામાં તો અહીંથી અમદાવાદ જવું હોય પોરબંદરથી ભુજથી કે દૂર દૂરના તો 8-10 કલાક થતા હોય અને હાઈકોર્ટની અંદર અહીંયા બેન્ચ મળે તો સૌરાષ્ટ્રને પ્રાધાન્ય મળશે. અને ગુજરાતની અંદર અમે ત્યાં આંકડા પણ મોકલ્યા છે, એમાં લગભગ 60% કેસો સૌરાષ્ટ્ર કચ્છના છે અને મને લાગે છે કે હાઈકોર્ટ બેન્ચ આપણને મળશે જ. સાહેબ, અમારે ટોટલ 1,01,25,000 વોટર છે, એમાંથી સૌથી વધુ મત એટલે અમારે માનો કે 1929 મત રાખ્યા હોય છે. એ જેને મળી જાય એને વિજેતા માનવામાં આવે છે. તો આ ત્રીજી વખત હું વિજેતા બન્યો છું સૌથી વધુ મતથી અને આમ ચોથી વખત વિજેતા બન્યો છું. હું મોરબી જિલ્લા વકીલ મંડળ પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા આજરોજ સૌરાષ્ટ્રના સિંહ અને ગુજરાતના સૌથી તાકાતવર માણસ એવા દિલીપભાઈ પટેલનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય થયો છે. મોરબી જિલ્લા વકીલ મંડળ અને તમામ વકીલો એમનો દિલથી સ્વાગત કરેલ છે અને ભવ્ય આજરોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને દિલીપભાઈનું સ્વાગત કરવામાં આવેલ છે. દિલીપભાઈ અહીંયા આવ્યાથી એની તાકાતમાં ડબલ જુસ્સો પેદા થશે. આપણે વકીલોના જે મહત્ત્વના પ્રશ્નો છે, વકીલ ઉપર હુમલા થવા, હાઈકોર્ટ બેન્ચ આપવી, એમાં દિલીપભાઈને હવે કામ કરવા સિવાય બીજો એની પાસે કોઈ ઓપ્શન્સ નથી અને દિલીપભાઈને અમે વર્ષોથી જાણી છીએ. દિલીપભાઈની તાકાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં પણ એવી છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એ ચેરમેન બને એવી મોરબી વકીલ મંડળ વતી અમે શુભેચ્છા પાઠવી છીએ અને દિલીપભાઈ અમારા જુનિયર વકીલોના સિનિયર વકીલોના કામ કરતા રહીએ એવી શુભેચ્છા.